સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/2/2026 ને ગુરુવાર. ફાગણ સુદ દસમ તિથિ છે. આજની દસમીને ફાલ્ગુન દસમી તરીકે ઓરિસ્સામાં ઉજવવામાં આવે છે. આજે રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજના દિવસે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે મળસ્કે 2:42 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 35 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે બપોરે 12:12 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્ર નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે રાત્રે 10:34 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે બપોરે 1:38 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ અક્ષરા છે બ. વૃષભ રાશિ આજે મળસ્કે 56 પૂર્ણ થઈ જાય છે. એટલે ધ્યાન રાખો, રાત્રે 12:56 જે જન્મ છે ને એને માટે આજે મળસ્કે 56 પૂર્ણ થઈ જશે. એટલે મળસ્કે 56 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મિથુન ગણાશે. મિથુન રાશિ અક્ષર આવે છે ક છ ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ આજે મળસ્કે 56 થી શરૂ થઈ 28 તારીખે મળસ્કે 3:53 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. મિથુન રાશિ અક્ષર આવે છે ક છ ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ રાશિથી વાર નક્ષત્રો ક્રમમાં જેનો જન્મ છે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે અમારા સબસ્ક્રાઇબ મિત્રો યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સુદર્શનની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ જાન આજે કોઈ વિદેશમાં જરૂર છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સૌથી પહેલા સવારમાં ઉઠી આજનું સુગન કરીને પછી કાર્ય કરવા માટે નીકળો જેથી કરીને તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજે ગુરુવાર છે એટલે બ્રાહ્મણને ભોજન કરાવી દો, બ્રાહ્મણને અન્નદાન કરી દો તો તમારે ત્યાં લક્ષ્મીદેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તેના માટે ચોક્કસ શુભ સમય હોય છે તે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, અત્યારે હોળાષ્ટક ચાલે છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. અમુક પ્રાંતોમાં થશે, અમુક પ્રાંતોમાં નથી થતું. તો આપણે ત્યાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી હોળાષ્ટકને કારણે. એટલે જો અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈને કાર્ય કરવા જજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષ દશમ્યાયામ બૃહસ્પતિ વાસન વિત્તાયામ. પૂજા પતે એટલે મને યુટ્યુબ પર જઈ સોમનાથ લખીને મોકલાવજો. ભગવાનને હું પ્રાર્થના કરીશ તમારું કાર્ય જલ્દી સિદ્ધ થાય. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે,
सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે વિષ્ણવે
નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.